હેલો, તો આજે આપણે કઢાઈમાં પાણી લીધું છે. એમાં મીઠું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને મિક્સ હળદર નાખી પાણીને ઉકળવા મૂકી દઈશું. મરીનો પાવડર નાખવો હોય તો તમે નાખી શકો છો. તો ગાજર અને બટાકું મેં છીણી સરખું ધોઈ અને એમાં એડ કરી દીધું છે. અને બીજા વેજીટેબલ તમારે નાખવા હોય તો તમે એમાં એડ કરી શકો છો. તો આ બટાકું અને ગાજર સરસ થોડું સોફ્ટ થઈ જાય એટલે આપણે આની અંદર સોજી અને ચોખાનો લોટ નાખીશું. મેં આમાં લીલા ધાણા પણ નાખ્યા છે. તો હવે અડધી વાડકી સોજીનો લોટ અને અડધી વાડકી ચોખાનો લોટ નાખી આપણે એને સરસ ગરમ થવા દઈશું અને પછી સિજાવા માટે મૂકી દઈશું. થોડું ઠંડુ પડશે એટલે આપણે એના બોલ બનાવીશું. તો હવે આને તગારીમાં કાઢી ઠંડુ પડવા માટે આપણે મૂકી દઈશું અને પછી નાસ્તો બનાવીશું. તો છોકરાઓને બપોરે ભૂખ લાગે ત્યારે ઝટપટ બનતો નાસ્તો બહુ મસ્ત લાગે છે. તો હવે આ ઠંડુ પડી ગયું છે. તો હવે આપણે એમાં 4 ચમચી કોર્નફ્લોર નાખીશું અને એને સરસ રીતે મસળી લઈશું. કોર્નફ્લોરથી નાસ્તો ક્રિસ્પી બને છે. તો મેં 4 ચમચી કોર્નફ્લોર એડ કર્યો છે અહીં આગળ. તો હવે આપણે હાથમાં સહેજ તેલ લગાવી એના બોલ વાળી દઈશું. તમારે જે શેપ આપવો હોય તમે આપી શકો છો. તો મેં આના ગોળ શેપ આપ્યો છે અને વાડકીમાં કોર્નફ્લોર લઈ એને કોટ કરી લીધું છે. તો શેલો ફ્રાય, ડીપ ફ્રાય તમારે જે કરવું હોય તમે કરી શકો છો. તો આ રીતે મેં બધા બોલ રેડી કરી દીધા છે અને હવે આપણે આને ડીપ ફ્રાય કરીશું. તમારે આની અંદર ગોળા વાળતી વખતે અંદર મોઝરેલા ચીઝ એડ કરવું હોય તો તમે કરી શકો છો. તો અમારા નાસ્તો રેડી થવા જઈ રહ્યો છે. તો જુઓ કેવા મસ્ત એકદમ ક્રિસ્પી થાય છે. આ કાચા બટાકાને આપણે છીણી અને એનો સ્ટાર્ચ કાઢી અને પછી આમાં ઉકળવા મૂકી દઈએ છીએ. એના લીધે આ નાસ્તો બહુ ક્રિસ્પી થાય છે અને બહુ મસ્ત લાગે છે અને મેઇન ઝટપટ બની જાય છે. તો હવે આ રેડી છે. તો કેચઅપ સાથે એની મજા લઈશું. તો તમને કેવું લાગ્યું મને જરૂરથી જણાવશો. પ્લીઝ મને લાઈક અને સબસ્ક્રાઈબ કરશો. તો થેન્ક યુ, બાય.